દોસ્તો, વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે. મોડી રાત થઈ ગઈ. પછી મારા સસરાએ મારો દરવાજો ખખડાવ્યો અને મને કહ્યું કે વહુ, બાથરૂમમાં પડી જવાથી મને એક કમરમાં દુખાવો થઈ રહ્યો છે. જો તમે મને થોડી મસાજ કરી આપો તો કદાચ મને થોડી રાહત મળી જાય. પછી મેં મારા સસરાને મારા પલંગ પર સુવડાવી દીધા. આ પછી શું થયું તેની કલ્પના પણ નહીં કરી શકું, કારણ કે આ પછી તો મારું જીવન સંપૂર્ણપણે આનંદદાયક થઈ ગયું. મારા લગ્નના 5 મહિના જ થયા હતા. મારા પતિ અચાનક અકસ્માતમાં અવસાન પામ્યા હતા. મારા પિતાએ ખૂબ જ મુશ્કેલીથી મારા લગ્ન કરાવ્યા હતા, પરંતુ 5 મહિનામાં જ હું મારા માતા પિતાના ઘરના દરવાજે પાછી આવી ગઈ. પછી અચાનક એક દિવસ મારા સસરા મારે ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું કે તેઓ મને ફરીથી તેમના ઘરે લઈ જવા માંગે છે. ત્યારે મારા સસરાએ મને કહ્યું કે ચાલો કપડાં વગેરે ભરી લો, અને મારી સોતેલી માતાના તમામ ત્રાસ સહન કરવા કરતાં મેં મારા સસરા સાથે જવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચ્યા પછી મારા રૂમમાં કપડાં બદલી રહી હતી તો અચાનક મારા સસરા મારા રૂમમાં આવી ગયા. દરવાજો ખુલ્લો હતો તો તેને મારા દર્શન તો થઈ ગયા, પણ મેં તરત જ દુપટ્ટો ઓઢી લીધો. તેની નજર પણ ઝૂકી ગઈ હતી. પછી તેના વાત સાંભળવાનું કહ્યું. વહુ, મને 1 કપ ચા બનાવી આપો. પછી મેં તેના માટે ચા બનાવી. પછી ચાની ચૂસકી લેતા તેણે કહ્યું, તમે જાણો છો કે હું આ ઘરમાં સાવ અકેલો છું. મારો પુત્ર મારો એકમાત્ર સંતાન હતો અને તે હવે મારી સાથે નથી. તેથી હું તમને અહીં લાવ્યો છું, જેથી મને લાગ્યું કે હું એકલો નથી. મેં કહ્યું, પપ્પા, જરાય ચિંતા ન કરો, હું હંમેશા તમારી દીકરીની જેમ તમારી સાથે રહીશ. ત્યારે મારા સસરાએ કહ્યું કે હું જાણું છું કે તમે મારી સાથે રહેશો, કારણ કે તમારી સોતેલી માંગ તમને તમારા ઘર ક્યારેય શાંતિથી રહેવા નહીં દે. આમ થોડા દિવસો વીતી ગયા. એક રાત્રે હું મારા રૂમમાં સૂતી હતી તો મોડી રાત્રે મારો દરવાજો ટકોર્યો પડ્યો. હું સમજી ગઈ કે મારા સસરા જ હોવા જોઈએ, કારણ કે ઘરમાં મારા અને તેના સિવાય બીજું કોઈ ન હતું. મેં વિચાર્યું પપ્પાને કંઈક જરૂર હશે, એટલે મેં દરવાજો ખોલ્યો. પણ તરત જ મારા સસરાએ મને પકડીને કહ્યું, વહુ, હું બાથરૂમમાં પડી ગયો હતો, મને પીડા થાય છે. તમે મને થોડી માલિશ કરી આપો તો મને થોડી રાહત મળશે. પછી મેં મારા સસરાને મારા પલંગ પર સુવડાવી, પરંતુ હું તેના રૂમમાંથી તેલ લાવવાનું ભૂલી ગઈ હતી. હવે મને લાગ્યું કે મારા પતિએ મારી સાથે નાની ઉંમરે લગ્ન કરી લીધા અને પછી નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી. આ બધું વિચારીને હું મારા સસરાને માલિશ કરતી હતી અને હું જોતી રહી કે તે મને વિચિત્ર રીતે જોઈ રહ્યા છે, જેનાથી હું વધુ ડરી ગઈ હતી. કહ્યું, સસુરજી, શું થયું? તમને વધુ દુઃખ થાય છે? શું ડૉક્ટરને બોલાવું? સસરા બોલ્યા, ના વહુ, તમે જ માલિશ કરો, મને રાહત થાય છે. જેના વિચિત્ર શબ્દો સાંભળીને મને અસ્વસ્થ લાગવા માંડી. પછી મેં તેને કહ્યું, સસુરજી, કમરના દુખાવા સાથે તમે તમારા રૂમનો કેવી રીતે જશો? હું તમારા રૂમમાં રહીશ અને મને અહીં સૂઈ જવા દો. તો તે કહેવા લાગ્યા, તમે મને એકલો છોડીને જશો? રાત્રે બાથરૂમ જવું પડે તો હું એકલો કેવી રીતે જઈશ? સારું છે, અહીં જ રહ્યો. થોડો સમય માટે મારા સસરા મારી પાસે આવ્યા અને કહ્યું, વહુ, મારે તને કંઈક કહેવું છે. જો તમે મારી વાત માનો તો. તે શબ્દો પરથી મારું હૃદય બેચેન થઈ ગયું. મેં ચિંતાતુર બનીને કહ્યું, હા બોલો, શું મામલો છે? મારા સસરા જરા હસ્યા અને બોલ્યા, હું આજની રાત તારી સાથે વિતાવવા માંગુ છું. હવે મને એકલો રહેવું સારું નથી લાગતું. મારા પુત્રના મૃત્યુ પછી મેં ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું કે તારા સોતેલામાં ક્યારેય તમે ઘરના શાંતિથી રહેવા નહીં દે. તેથી હું તને આ ઘરમાં લાવ્યો છું. તેમના આવા શબ્દોથી મને ખૂબ જ અસ્વસ્થ અનુભવ્યું, પણ મારામાં તેનો વિરોધ કરવાની હિંમત ન હતી. હું મારા રૂમમાં સોફા પર સૂઈ ગઈ. મને ઊંઘ ન આવી. મને ખૂબ જ ડર લાગતો હતો. સસરાએ કહ્યું, મેં તને કંઈ ખોટું નથી કહ્યું. હું ઈચ્છું છું કે તમે મારી સાથે લગ્ન કરો, જેથી કોઈ કંઈ બોલી ન શકે. આ સાંભળીને હું સ્તંભ બંધ થઈ ગઈ. મેં કહ્યું, મને સસરા છો, આ તમે શું કરી રહ્યા છો? મારા સસરા છો અને હું મારા સસરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? મારા સસરાએ કહ્યું, બહુ, જુઓ, હું કબૂલ કરું છું કે ક્યારેય હું તમારો સસરો હતો, પણ તમારા પતિના અવસાન પછી અમારી વચ્ચે આવો કોઈ સંબંધ નથી. હું એકલો છું, તમે પણ એકલા છો. અમે એકબીજાને સહારો આપી શકીએ છીએ.
તેમની આ વાત સાંભળીને મારું અસ્વસ્થ થઈ ગયું. હું કશું બોલી શકી નહીં. એક તરફ સોતેલી માનો અત્યાચાર, બીજી તરફ સસરાના વિચિત્ર વર્તન. રાત વીતી ગઈ અને બીજા દિવસે સવારે મેં વિચાર કર્યો. મને આ અશક્ય લાગતું હતું, પરંતુ વાસ્તવિક મને કેટલાય નિર્ણયો લેવા મજબૂર કરી રહી હતી. પહેલા થયું, હું જઈને મારા પપ્પા સાથે વાત કરું છું, પણ મારા પોતાના પપ્પાની આ બધી વાત કરવાની મારી હિંમત ન હતી, કારણ કે હું જાણતી હતી કે મારા પપ્પા સાથે વાત કર્યા પછી તેઓ મને સમજી શકશે નહીં. તેથી જ મેં તેમને આ વિશે વાત કરી નહીં. આજે એક સાંજે મારા સસરાએ ફરીથી મારી સાથે વાત કરવાનો મોકો મળ્યો. તેણે કહ્યું, વહુ, મેં તને કહ્યું હતું કે કંઈ ખોટું નથી. હું તમે મારા જીવનમાં ઈચ્છું છું. તમે બધું જ શુદ્ધ આપીશ, પણ હું એકલો જીવી શકતો નથી. મારું જીવન ફક્ત તમારી સાથે પૂર્ણ છે. મારા સસરાની આ બધી વાતો સાંભળીને હું અંદરથી ધ્રુજવા લાગી અને એક કવિ કહેવા માંગતી હતી કે થોડી વાર પછી મારા સસરા પોતે બહાર ગયા અને એવી રીતે મારા સાસરિયા ઘરે થોડા મહિના વીતી ગયા. પછી મારા સસરા અને મારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો. મારા પતિના મૃત્યુ પછી મેં વિચાર્યું કે હું હવે આ દુનિયામાં સંપૂર્ણપણે એકલી છું. પણ મારા સસરાએ મારા પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી હતી તેના મારા જીવનને એક નવી દિશા આપી. તેના શબ્દોને મને મારા હૃદય સુધી પહોંચાડી નાખી. જ્યારે પણ હું સૂતી, આ જ વાત મને પરેશાન કરતી હતી કે કહેતા હતા કે મારી સાથે રહીને તને એકલતા લાગતી નથી. તને ઈચ્છે છે કે અમે બંને એક નવું જીવન શરૂ કરીએ. પણ મારા મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. શું તે સમાજના નિયમોનો વિરુદ્ધ નથી? ખૂબ જ વિચાર કર્યા પછી મારા સસરા સાથે વાત કરવાનું નક્કી કર્યું. એક રાતે જ્યારે પડોશન બધા સૂતા હતા, ત્યારે મેં મારા સસરાના રૂમમાં દરવાજો ખખડાવ્યો. તેને દરવાજો ખોલ્યો અને મને જોઈને તે થોડા આશ્ચર્ય પામ્યા અને તેણે કહ્યું, વહુ, તમે અંદર આવો. મેં કહ્યું, હું તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. મેં થોડી હિંમત ભેગી કરીને તેમને કહ્યું, તમારી મહાનતા વિશે ઘણું વિચાર્યું છે. હું સમજી શકું છું કે તમે એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને તમને જીવનસાથીની જરૂર છે. પરંતુ આ સંબંધ માટે એક શરત છે કે હંમેશા અમારી વચ્ચે આદર અને પ્રેમનો સંબંધ રહેશે. તમે મને દીકરીની જેમ માન આપશો ને હું તમને પિતાની જેમ માન આપીશ. તેને મારી વાત ધ્યાનથી સાંભળી અને થોડી વાર પછી કહ્યું કે તારી શરત સ્વીકારું છું. તમારું આ સન્માન હું હંમેશા જાળવી રાખીશ. તેમની આ વાત સાંભળીને મારા હૃદય પરનો બોજ થોડો હળવો થયો. થોડા દિવસો પછી અમે એક નાનકડી વિધિમાં લગ્ન કરી લીધા. સમાજની નજરોમાં આ લગ્ન સામાન્ય હતા, પરંતુ અમે અમારી પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. લગ્ન પછીના દિવસો મારા માટે ખૂબ જ પડકારજનક હતા. સંબંધીઓ મારાથી અંતર જાળવવા લાગ્યા હતા અને અમે આ બધું ધ્યાન કરીને આગળ વધવાનું નક્કી કર્યું. ધીમે ધીમે અમારા સંબંધોમાં પ્રેમ અને સમજણ વધવા લાગી. જ્યાં પહેલા હું અને મારા સાસરિયાના ઘરમાં અસ્વસ્થતા અનુભવતી હતી, હવે તે જ ઘર મારું પોતાનું જેવું લાગતું હતું. મારા સસરાએ મારા માટે શક્ય બધું કર્યું જેથી હું ખુશ રહી શકું. તેણે મારી દરેક નાની નાની જરૂરિયાતો ધ્યાનમાં રાખ્યો અને હવે દરેક ઈચ્છા પૂરી કરી. તેને મારા માટે દરરોજ કંઈક ખાસ કરવાનો પ્રયત્ન કર્યો. ક્યારેક તો મારા મનપસંદ ખાદ્ય પદાર્થ લાવતા, તો ક્યારેક મારા માટે નવી સાડીઓ ખરીદતા. ધીમે ધીમે મને તે પણ તેમના પ્રત્યે એક અલગ જ પ્રકારનો આદર થવા લાગ્યો અને અમે બંને સાથે મળીને નવું જીવન શરૂ કર્યું. મારા સસરા હવે મારા જીવનનો અભિન્ન અંગ બની ગયા હતા. અમારી વચ્ચેનો સંબંધ હવે માત્ર સસરા અને પુત્ર વધુનો ન હતો, અને બે હૃદયના મજબૂત સંબંધ બની ગયા. તેને દરેક સમયે સહારો આપ્યો. જ્યારે મને તેમની જરૂર હતી, તેણે મને ફરીથી હસવાનું શીખવાડ્યું, નવો જીવન દ્રષ્ટિકોણથી જોવાનું શીખવ્યું. લગ્નનો થોડો સમય પછી મને સમજાયું કે અમારી બંનેનો આ નવો સંબંધ મને દિશા આપી રહ્યો છે. અમે સાથે મળીને ઘણી મુશ્કેલીઓ સામનો કર્યો અને દરેક એક વખતે એકબીજાને સાથ આપ્યો. અમે સમાજના ઘણો સામનો કર્યો, પરંતુ અમને અમારો નિર્ણય પર ક્યારેય પસ્તાવો નથી થયો. ધીમે ધીમે અમારા સંબંધમાં એક નવો પ્રકારનો અને આદર લાવવા લાગ્યો. તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને કંઈક નવા શીખવ્યું અને મને સમજાયું કે ક્યારેય જીવન આપણને એવા
વળાંક પર લઈ જાય છે કે અમારા નિર્ણય પર પુનઃ વિચાર કરવો પડે છે. આજે હું અને મારા સસરા સાથે નવું જીવન જીવી રહી છું. અમારી વચ્ચે પ્રેમ અને આદર પહેલા કરતાં વધુ મજબૂત છે. તે મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગઈ છે. તેની સાથે વિતાવેલ દરેક ક્ષણ મને શીખવ્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો આપણી પાસે યોગ્ય જીવન સાથી હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ. આ રીતે અમારી વચ્ચેનો સંબંધ ધીમે ધીમે ગાઢ થતો ગયો. તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણે મને જીવનને નવેસરથી કેવી રીતે જીવવું તે બતાવ્યું. અમે સાથે મળીને અમારા જીવનના દરેક પ્રકારનો સામનો કર્યો અને દરેક વખતે જીત્યા. હવે અમારી વચ્ચે આ નવો સંઘર્ષ સંબંધે મને નવા જીવનનું સપના બતાવવાનું શરૂ કર્યું. તો મિત્રો, આવા નવા રોમાન્ટિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમે અમારી ચેનલના કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ. ધન્યવાદ.